કહેવાય, બરોબર છે? આ આધું કહેવાય. રેડી? આધું તેલ ન થયું, પોપટ થઈ ગયો, તેલ ન થયું. જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારા ભાઈના નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને ભાઈ. આમ જો વાગી ગયા છે 12. અત્યારે હમણાં જો ઉઠો છું, મસ્ત મજાનો નાયો, કેમ કે આગાહી એવડી છે વરસાદની ને આખી રાત જો કે વરસાદ ચાલુ છે. અને કઈક 3 વાગે પાવર વહી ગયો હતો ને ભાઈ સવારમાં આવ્યો હતો તો એ ઉતર્યો હતો નિરાયતે. અને ભાઈ વરસાદ તો આ ત્રીજી વાર ભાઈ ભૂકા કાઢી ગયો છે. એટલો વરસાદ. હવે હાલો બતાવું તમને, જોવો ખાલી જો ભાઈ. અત્યારે વરસાદ થોડોક રહ્યો છે, બાકી પાણી જોઈ લો, કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ. રાતનો ચાલુ છે, પાવર વહી ગયો હતો, હજી ઉભો નથી રહ્યો ને હજી આજે આખા દિવસની હાઈ એલર્ટ છે. કેટલો વરસાદ આવે ને કઈ ખબર જ નથી. અને સ્કૂલોમાં જો બધી રજા છે. આધુ 12 વાગ્યા ને તો આજે રમે. અરે યાદુડા આજ જો 12 વાગ્યા છે ની ઘરે છે, નકર અત્યારે સ્કૂલે ભણવા વહી ગઈ હોય તો શાંતિ હોય, દેકારો હોય નહીં, બરોબર. પણ આજ બધી સ્કૂલમાં રજા છે એટલે ધડાબડી જ કરવાની. જો ઘરે હોય ને એટલે એવું બનાવ્યા રાખે, પાણી રહ્યું ને પાણી, એ પાણી મૂકા રાખે. કેમ કે નાનપણમાં બધા ખબર જ છે આ વસ્તુ બનાવી છે ને બધા રહીમાય છે, કેવી મજા આવે, બરોબર. અત્યારે જો છોકરા એન્જોય કરે. જો ક્યાં વહી ગઈ, જો એ ગઈ ગઈ યાદુ વહી ગઈ. જો હાલો ભાઈ, હાલ. જો વરસાદ આવે, ચાલો. આવું છે મિત્રો, ઘરે હોય ને એટલે ધડા પડી જ હોય. એમ કરી મોબાઈલ લઈ લીધો. લઈ તો લઈ મોબાઈલ લઈ. મોબાઈલ લઈ જાશો પાછી. ચાલાક જો ચાલાક, રમત કરતી કરતી મોબાઈલ લઈ લીધો, ખબર એ ન પડવા દીધી. હવે હશે ભાઈ અત્યારની જનરેશન ના છોકરા. જો જો લઈને ભાગી. આ બધા તમે રવેડે ચડાવો છો. અને આમ તો જોવો કોઈ દિવસ છે ને મિત્રો હાડી ન હોય, પણ આજ કઈ બાજુ દી ઉગ્યો ને એ ખબર નથી પડતી. અચ્છા, હાડી પહેરી છે, નકર કોઈ દિવસ હાડી ન હોય. જો ચાલુ થઈ ગયો ઘરે છે ને તો મને કે ગુવાર નું શાક કે તમે બનાવી દો. અત્યારે ગુવાર જોઈ સુધારે છે, બટેકું સુધારે. મને કે તમે ગુવાર નું શાક બનાવી દો. મને ભીંડાનું બનાવતા આવડે, ગુવાર નું નહીં. હું કહું જેવું બને ને એવું ખાવું જોઈએ. મને કે વાંધો ને, એ કે બનાવી નાખો, એ કે હાલશે. એ કે કામ ન કરવું પડે ને એટલે આ બધા ઢોંગ છે, બીજું કઈ નથી. બનાવવાનું તમારે જોયું, ગુવારી સુધાર દઈએ અને બનાવવાનું શાક આપણે બનાવવાનું. વાહ, તમને લાવ્યા છી હું લેવા ભગવાન. આવું છે ભાઈ, લગ્ન જો નો થયા હોય તો રેવા દેજો, કરતા નહીં. નકર આ બધું ઘરનું કામ કરવું જો. આ પરાયણે કરાવે આ બાયું પડે ને, જો કરવું તો પડે ને. એટલે બહારનું કામ કરવું, ઘરનું કરવું, કઈ નહીં. શાકભાજી ઈ બધું આપણે બનાવવાનું, શાકે આપણે બનાવવાનું. વિચાર તો કરો. થોડુંક એવું બનાવતા આવડતું હોય ને એટલે એમ કે તમે બનાવી દો ને, કે તમારા હાથનું સારું બને છે. કે હદ છે હદ બાયુની. ખરેખર લગ્ન નો કરતા હોય, નો થયા હોય ને તો વાંઢા રહેજો, કઈ ટેન્શન નહીં. હાલો, ગુવાર બટાકાનું શાક બનાવી નાખીએ અને તમને વ્લોગમાં બતાવીએ પણ કેવું બનાવતા આવડે. જો બળી જાય તો મારી ઉપર કઈ નહીં, બરોબર. શાક પેલા શાક તો તમારે જ બનાવવાનું છે, બળે કે ન બળે, જેવું બને એવું. બાકી હું નહીં બનાવું, જેવું બને એવું ખાવાનું રહે, બરોબર. બરોબર ને આધુ? પછી એમનો કેતી કડવું થઈ ગયું છો. બનાવી નાખી હમણાં. જો હોય ને એટલું મીઠું નાખ દઉં, ખારું કરી નાખું. હાલો, પેલા છે ને તેલ ને એવું નાખી દઈએ. મસ્ત મજાનું જો તેલ મૂકી દીધું છે, પછી નાખી દઈએ મસાલા જે નાખવો હોય. ભાઈ મસ્ત મજાનું તેલ આવી ગયું છે, એમાં રાઈ નાખી દીધી. હવે નાખી દઈએ જીરું,
નાખી દો એટલું નાખી દો બસ એટલું બધું નો હોય શાકમાં એમ જ હોય. તમારે ખાવું છે એમાં બની દેવું, મારી ક્યાં ના છે. હાથ તો તમારે હાથનું જ ખાવું છે. બાળી નાખવો શાક જો. બાળી નાખો તો તમારે એટલું જ ખાવું છે. પછી ભાવે કે ન ભાવે છેલ્લે તમને ગઈ એટલે ગઈ જ છેલ્લે ફાઇનલ છે. તમને ખવડાવી દેહી પછી બરોબર ગઈ એટલે ફાઇનલ જ છે. આમ જો ધુવાડા અત્યારથી કાઢ નહીં કાઢશે જો. જો ભાઈ હવે છે ને મસ્ત આપણું લસણ ફ્રાય થઈ ગયું છે અને હવે ડુંગર બટેકા નાખી દઈએ. હાલો અવાજ આવે છે? આ ભૂલી થઈ ગઈ. જો મને છાંટો ઉડો ઉડે પણ એને બનાવવા આપો ને એમ જ થાય. ખોટું છે. નાખવાનું હોય અહીંયા છાંટા ઉડાડવાના. ના ઉડે કાયદેસર ઉડે. આવડે જ છે હો. હા નથી આવડતું એટલે કહું છું કે તમે કોક દીક બનાવો તો આવડે. મને આવડે જ છે. ખોટું છે મિત્રો? આપણે બનાવતા બધું આવડે જ છે. આ હું આળસ થાય એમને ખોટું બનાવી ન દેવાય, એના કરતા આપણી ઉપર આવે. આપણે જો ગુવાર બટેકા નાખી દીધા છે ને થોડુંક છે ને તેલમાં ફેરવી નાખીએ. પછી હળદર, મીઠું ને ચટણી બધું નાખી દઈએ. આપણું શાક ઓકે ને બીજું કાંઈ નહીં. કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ. એકાદી સીટી થાય એટલે ઘણું. હું સીટી ન કરવી હોય તો હાલે, આમણે પાકી જાય. માણાને ખવડાવવાનું છે હો. માણાને જ ખવડાવું, મારે ક્યાં ઢોરને ખવડાવું? માણાને ખવડાવવાનું. માણાને જ ખવડાવું, આપણે ક્યાં ઢોરને ખવડાવું? બરોબર ને? તો કઈક માણાને ખવાય એવું બનાવવાનું. માણાને ખવાય એવું જ બનાવું. ક્યાં પણ તેવું તેવું બનાવું? જો આ હું કઈ જેવું તેવું શાક લાગે તમને? આ પણ પાકી જાય. હું તને સીટી કર્યા વગર પકવી દઉં હમણાં. બરોબર છે? સીટી કર્યા વગર શાક પાકી જ જાય. કે કોમેન્ટ કરજો, ખબર નથી. પાકી જાય સીટી કર્યા વગર. આપણું શાક છે ને થોડુંક તેલમાં પાકી ગયું છે, માઇનોર એવું. હવે છે ને એમાં ચટણી, મીઠું અને હળદર નાખી દઈએ. અને આપણો મસાલો નાખી દઈએ, ગરમ મસાલો. જો એટલું મીઠું નાખવાનું. બરોબર? બતાવું તમને કેટલું નાખવું. થોડું નાખજો, ઝાડા ન થઈ જાય. એટલું આ શાકમાં જોઈએ ઘટે એટલે એટલું નાખવાનું. પછી નાખશી આપણે હળદર. હળદર કેટલી જોશે એટલી નાખવી દઈ જોઈએ. કેવું થાય. ચટણી પૂરી થઈ ગઈ. જો ખાઈ જાય તીખું હલવી દીધી. જો બની નાખી દો પાછી લસણ વાળી મસ્ત. ચાલો 3 વસ્તુ. એ મોરો મસાલો લઈ મારો. આવું તો અમને આ બધું એક હાથના તેલ જેમ બનાવી નાખી ડાયરેક્ટ. તમને શું ખબર પડે? થોડોક નાખતો લો ને. બસ હવે પણ ખારું થઈ જાય પછી. ભલે ખારું થઈ જાય, મારી પાસે બનાવવા આવે ને ભલે ખારું થઈ જવા દો, ખબર પડે. મસાલો નાખી દે. મસાલા વગર ખોટું. મસાલો તો મજા આવે. હાલો હવે કુકર નું ઢાંકણું કરી દેવાનું બંધ. એટલે સીટી ચીક દે વાગે ખોલી જોઈ લેવાનું. અમને બનાવતા આવડે, તમને જ ન આવડે. તો રોજ તમારે જ બનાવવાનો હોય. હાલે બાકીની પ્રોસેસ કરી નાખ. કુકર કરી દે બંધ. અને બંધ એટલે ગેસ બંધ જ કરવાનો. સીટી ઢાંકણું છે ને કુકર ની ઉપર ઢાંકવાનું છે. શું કરવાનું? ઢાંકણું નહીં, ગેસ ચાલુ રાખવાનો. ઢાંકણું છે ને એમાં ઢાંકી દેજે કુકર ની ઉપર. સીટી થાય ને પછી મને બોલાવજે તો હું આવ્યો. જો મિત્રો વરસાદ આવે બતાવું પાછો. હા હા
આજ મારે ઘેરે જ જવું છે, આમાં કેમ જવું ગાડી લઈને? આમ તો જવું બરાબર જ બોલાવે. અત્યારે જ જવું છું, તું ગાડી છે ને થોડીક ધોઈ નાખીને એવું કરી નાખી. ભલે વરસાદ છે પણ ગારો ચોટી ગયો તો કાટ ન લાગે. આમાં કેમ જવું? વરસાદ જ એવડો આવે છે. હાલો પાછા રસોડામાં જાય અને આપણું શાક જોઈ લઈએ કેવું બન્યું છે, શું છે. હા મોય બનાવતા શીખો. સારું ન થઈ ગયું ને તો સારું એમ કે. ના તું સારું થઈ ગયું છે કે મસ્ત બન્યું છે બેટા? ચાલો આધું કહી દીધું એટલે એમાં કઈ ઘટે જ નહીં. મસ્ત જ બન્યું હોય. ના બગડ્યું હોય છે. આ કેમ થોડું બગડ્યું? મને તેમ લાગે છે કે બળી ગયું છે. લે ઢાંકણું ખોલ દે. લ્યો શાક બનાવવા બેઠા, ઢાંકણું નથી ખુલતું એ ઉપરનું. બળી ગયું લ્યો. કેતી હતી ને હું કહેતી હતી એ કે બળી જાય. એ જો બળી ગયું. મને એ ખબર જ જો હતી. તમને તો બળી ગયું. વાટ જો નથી બળ્યું બેટા. ચાલો ભાઈ મસ્ત મજાનું જો જમવાનું બની ગયું છે અને હવે જમવા બેસી ગયા છે. આપણે બનાવેલું ગુવાર બટાકાનું મસ્ત મજાનું શાક. મેડમે એક ભૂલ કરી નાખી છે. લોટ એને બાંધવાનો હતો રોટલીનો અને બાંધી નાખ્યો છે ભાખરીનો. જાડી જો એટલી રોટલી જેવું કરી નાખ્યું છે ને ભાખરીનું. આવા કામા છે આ મેડમ. એ રેડી જ છે. કશું વાંધો નહીં. અન્નનો બગાડ ન કરાય, ખાઈ લેવાય. શું કેવું તમારું? જો મસ્ત મજાના કાંદા. સુરતમાં કાંદા કીએ, એ ગામડે બધા ડુંગળી કીએ, બધું અલગ અલગ કીએ. પાપડ છે, ખાટું મીઠું અથાણું છે, આપણી જો મસાલાવાળી મસ્ત છાશ અને ચેવડો. હાલો હવે ફટાફટ ખાઈ લઈ અને આપણું શાક કેવું બન્યું એ ખાધા પછી તમને કહું. શાકની વાત કરું ને, એક નંબર શાક બન્યું. તો આમ જો કાંઈ ન ઘટે. ખાલી થોડુંક મીઠું ઓછું હતું એટલે મીઠા મોરું લાગતું હતું, બાકી શાકમાં સ્વાદ એટલે કાંઈ ન ઘટે. આ મેડમ ને એ બનાવે ને એના કરતા આપણે બનાવીને ભાઈ એમાં હાથી ઘોડાનો ફરક. બહુ મજા આવી, કાંઈ ન ઘટે. અને આધું છે ને કંઈક પાવડરનો ડબ્બો ને એવું લઈને આવી છે ક્યારની. રીલ્સમાં એને જોયું હશે એ કે આપણે પાવડર વાળી ગેમ રમી. હાલો પપ્પા હું કઈ રીતની આવે તો એ કંઈક શીખવાડે છે. હાલો ગેમ રમી નાખીએ. કાધું એવી મજા આવશે. કોણ જીતશે? જીતવાનું તો મારે છે, તારે નહીં. હાલો હવે જોઈ કેવી ગેમ છે. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, બરોબર? આમ નાખતો હતું કેટલો એમ ન કર. બસ બસ પણ બહુ ન હોય. એટલો પાવડર નખાયો છે. આ ઉડે છે બેટા. હાલો હવે હવે ના 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 કેમ? હાલો હાલ બસ બસ નો થઈ ગયો. હા લુસાઈ ગયું. Oh, nice. આવું કરાય. થોડા આવું નવું. તારો વાળો
લે. આ કોણ છે? વાહ, એમ નો હાલે અમાર કુલે. તું આઈ રી. અલા, અલા, અલા. એમ નો હાલે. આ બસ. તાર, તાર. નહીં, હું નથી આવ્યો. અરે નહીં હતું. બગડી આંખો કાપે. તો તો આંખો છે. લે. બસ. હા. આ તું એ હવા કરી દીધા છે, આમ જો ગેમ રમાડી રમાડી. જો આમ જો પોતે લુહે જો તો ઈ ખા લે ને. બાપ દીકરી કઈ ભૂત હા. જેવા લાગે છે. હવા કરી દીધા છે આ ગેમ રમી. આમ તો જો આ ખાલી શકલ કેવી થઈ ગઈ. આધું છે ને નો હોય ને એવું રીલ્સ માં ખરેખર ગોઈતા રાખ્યો આમ. આ ચાને જાતી આધું આવું નવું જ કરજો. મજા આવી. એ છોકરાને ભાઈ મજા આવી જોઈએ. હું કેવું તમારું કોમેન્ટ કરી નાખજો. છોકરાઓને મજા આવે ને એટલે આપને મજા આવે. બરોબર ને? હાલો ફટાફટ મોઢું ની લૂહી આવે. આ જો ભૂત જેવા. ઊભી ઊભી દાંત કાઢે છે. અહીંયા તો એક વસ્તુ બતાવું. જો અને ફોન કેવાય અહીંયા જ. ના માને પાય તો ખરા. માને છે. ના ના એકવાર જો આને ફોન કહેવાય. બરોબર છે? હા. આ આધું કહેવાય. રેડી? આધું આધું મમ્મા જો. આમ નો હાલો ફટાફટ મોઢું લોહી આવી. જો મસ્ત મજાનું મોઢું ધોઈ નાખ્યું છે. મેં ધોઈ નાખ્યું. આધુને કંઈક નાકમાં પાવડર ગળી ગયો તો આ મેડમે ધોઈ નાખ્યું છે. અને આધુ હવે પાછી કંઈક નવી કંઈક ગેમ લઈને આવી છે. પણ આજ આપણે ગેમ રમવાની નથી. બરોબર છે? કેમ કે વિડીયો થઈ જાય વધારે મોટો એટલે આજે આપણે ગેમ નથી રમવી. એક ગેમ રમી નાખી છે. અને બસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બરોબર છે? કેમ કે તમારો ભાઈ આટલી મહેનત કરે છે તો તમારે યાર સપોર્ટ કરવાનું બને. એટલે તમારા ભાઈને છે ને ખાસ સપોર્ટ કરજો. બરોબર? અને તમને કેવા વિડીયો જોવા ગમે છે એ કોમેન્ટ કરી નાખજો. અને મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.